સાંભળવામાં કાઉન્ટર ઇન્ટ્યુટિવ લાગે, ફની લાગે, પણ તમને ખબર છે આપણા બાળકોનું પેન્શન પ્લાનિંગ પણ આપણે અત્યારથી ચાલુ કરી શકીએ છીએ, જેનાથી એમને જીવનમાં ખાસી સગવડ રહેશે અને ફક્ત 833 રૂપિયાથી 11,40,00,000 રૂપિયાનું એક કોર્પસ આપણે ભેગું કરી શકીએ છીએ. કઈ રીતે? તો એનો જવાબ છે એનપીએસ વાત્સલ્ય સ્કીમ. અને સાચું કહું, આ સ્કીમ મને તો બહુ જ યોગ્ય લાગે છે. તમારું શું કહેવું છે ને આ વિડીયો જોઈને તમે મને કમેન્ટમાં કહી શકશો. તમે જોઈ રહ્યા છો મારો નવો શો સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે એનપીએસ વાત્સલ્ય સ્કીમની આજે આપણી ડિટેલમાં ચર્ચા કરવાના છે. આ વિડીયો પતશે ત્યાં સુધી તમે પણ એક એક્સપર્ટ બની જશો એનપીએસ વાત્સલ્ય સ્કીમના અને તમે તમારા કુટુંબીઓને કે પછી મિત્રગણમાં આ સ્કીમની ડિટેલ શેર કરી શકશો એમના બાળકો માટે. તો એનપીએસ વાત્સલ્ય સ્કીમ, આ સ્કીમ આપણા દેશમાં બહુ જ રિસન્ટલી લોન્ચ કરવામાં આવી છે. જેમ એનપીએસ હોય એમ જ એનપીએસ વાત્સલ્ય બાળકો માટે હોય. એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ છે એ 18 થી 60 વર્ષની ઉંમરના લોકો માટે છે, બટ એનપીએસ વાત્સલ્ય એ 0 થી 18 વર્ષના ભારતીય નાગરિક બાળકો માટે છે. બાળકો ભારતીય નાગરિક હોવા જોઈએ, પણ એમના ગાર્ડિયન એ એનઆરઆઈ હશે તો ચાલશે અને એનઆરઆઈ બાળકો માટે આ સ્કીમની શરૂઆત કરી શકે છે. તો હવે આ સ્કીમમાં આપણે કેટલું કોન્ટ્રીબ્યુશન કરી શકીએ? તો આ સ્કીમમાં એક વખત અકાઉન્ટ ખોલાવીએ એના પછી આપણે દર વર્ષે મિનિમમ 1,000 રૂપિયા તો ઇન્વેસ્ટ કરવા જ પડશે, નહીં તો અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે અને મેક્સિમમ લિમિટ આમાં કોઈ છે જ નહીં. અકાઉન્ટ કઈ રીતે ખોલવાનું? તો રૂબરૂ આપણે બેંકમાં જઈ શકીએ છીએ, પોસ્ટ ઓફિસમાં જઈ શકીએ છીએ, બટ મારું ફેવરેટ જે મેં જાતે યુઝ કર્યું છે મારા બાળક માટે એ ઓનલાઈન પ્રોસેસ છે. ઓનલાઈન પ્રોસેસ માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એના ઉપર ક્લિક કરશો ને તો 3 ઓપ્શન આવશે. મેં પ્રોટીએન વાળો ઓપ્શન સિલેક્ટ કરીને બહુ જ ઇઝીલી આ પ્રોસેસ કરી દીધી હતી. પ્રોસેસ કરવા માટે મારું કેવાયસી કરવા આધાર પેનની જરૂરત પડી હતી. બાળકનું આધાર હોય તો સારામાં સારું, બટ આટલી વસ્તુઓથી તમે તમારા બાળકનું ઘરે બેઠા બેઠા એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ ખોલી શકો છો. અગર તમને જોઈએ છે કે આખી પ્રોસેસનું પણ હું એક ટ્યુટોરિયલ તમને બતાવું, તમે ક્યાંય અટકો છો તો કમેન્ટમાં મને જણાવજો, એની પણ એક વિડીયો બનાવી લઈશું. હવે એક વખત આપણે એકાઉન્ટ બનાવીએ ને તો એ એકાઉન્ટ બનાવ્યા પછી એમાં આપણને 4 ઓપ્શન આપે કે આપણે જે પૈસાનું રોકાણ કરીએ છીએ દર વર્ષે એ પૈસા ક્યાં રોકવા છે. ઓપ્શન 1 જે છે અગ્રેસિવ. આ અગ્રેસિવમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે જે પૈસા રોક્યા છે એમાંથી 75% પૈસા એ જશે ઇક્વિટી માર્કેટમાં, જે ફંડ આપણે સિલેક્ટ કર્યું છે એના માધ્યમથી, એક મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી, અને બીજા 25% છે એ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, કોર્પોરેટ ડેટ એટલે કંપનીઝનું દેવું અને ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ થશે. બેસિકલી આ એક મિક્સ છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં જશે. એવી રીતે જ મોડરેટ છે, મોડરેટમાં ઇક્વિટીમાં 50% જશે અને બીજી જો વસ્તુઓ કીધી એમાં 50% જશે. પછી જો કન્ઝર્વેટિવ છે, જેમાં તમને જોઈએ છે કે યાર ઇક્વિટીનું રિસ્ક મારે બહુ નથી લેવું, તો એમાં 25% જ ઇક્વિટીમાં એટલે શેર બજારમાં ઇન્વેસ્ટ થશે અને 75% કન્સિસ્ટન્ટ રિટર્ન્સ આપે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં આવશે, ત્યાં ખાલી રિટર્ન્સ થોડા ઓછા હશે. ઓપ્શન 4 એક્ટિવ ચોઇસનું છે, જેમાં ગાર્ડિયન પોતે નક્કી કરી શકે છે કે મારે કેટલા % ઓફ ફંડ્સ ક્યાં ઇન્વેસ્ટ કરવા છે. હવે આપણે રિટર્ન કેટલા એક્સપેક્ટ કરી શકીએ એ તો આગળ કહું છું, પણ આની મેચ્યોરિટી કેટલી છે? તો આ મેચ્યોર થાય ને, બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યારે આ ફંડ મેચ્યોર થઈ જાય છે. હવે મેચ્યોરિટી થાય એની પહેલાં આપણે પાર્શિયલ વિડ્રોલ કરી શકીએ છીએ સ્કૂલની ફીસ ભરવા માટે, બાળક ગંભીર રીતે બીમાર થાય છે તો, કે પછી કોઈ ખોડ ખાપડ થઈ જાય છે તો. પણ ત્યાં આપણે આપણા કોન્ટ્રીબ્યુશનના જેટલા આપણે કોન્ટ્રીબ્યુટ કર્યા છે ને એના 25% જ આપણે વિડ્રો કરી શકીએ છીએ. આપણને જે રિટર્ન મળ્યું છે એ વિડ્રો નહીં કરી શકીએ બાળકની ઉંમર 18 થાય ને એની પહેલાં. અને આ 25% વાળું જે આપણે વિડ્રોવલ છે એ પણ આપણે ટોટલ 3 વખત જ કરી શકીશું. પણ આ વિડ્રોવલ કરવું બી હોય ને તો અકાઉન્ટ ખોલ્યાના 3 વર્ષ પછી જ આપણે વિડ્રોવલ કરી શકીશું. હવે બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યારે શું થશે? તો ત્યારે 2+1 3 ઓપ્શન છે આપણી પાસે. પહેલું ઓપ્શન કે અગર આપણે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એના પછી જે કોર્પસ ભેગું થયું છે ને એ કોર્પસ જો 2.5 લાખ રૂપિયાથી ઓછું છે તો એવા સંજોગોમાં પૂરેપૂરા પૈસા આપણે વિડ્રો કરી શકીશું. એ બાળકના નામની આપણે મૂડી થઈ ગઈ. હવે જો અગર એ કોર્પસ 2.5 લાખથી વધારે છે તો આપણે ફક્ત 20% પૈસા જ વિડ્રો કરી શકીશું અને 80% પૈસાથી આપણે એક પેન્શન ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થશે, જે પેન્શન ફંડમાં બાળકને રેગ્યુલર ઇન્કમ મળશે જે પેન્શન ફંડની આવકથી. હવે ઓપ્શન નંબર 3 જે મારું પર્સનલ ફેવરેટ છે, જેમાં આપણે આ અકાઉન્ટ ખોલાવ્યું હતું બાળકની પેન્શન માટે, તો એ પેન્શનમાં જ એટલે બાળક 60 વર્ષના થાય ત્યારે જ આ પૈસાને એક્સેસ કરી શકે, જેનાથી આપણે એમનું ફ્યુચર સિક્યોર કરી દીધું. આજે એ થોડા પોતાના બિઝનેસના, પોતાના કામમાં થોડું રિસ્ક લઈ શકે. અને એ તો કહાવત ખબર છે ને, બિઝનેસમાં રિસ્ક છે તો ઇશ્ક છે.
હવે આ કહાવત તો મેં કોપી કરી છે, પણ આ આઈડિયા તમે સમજજો કે જ્યારે 18 વર્ષની ઉંમર થઈ ગઈ ને ત્યારે આખા કોર્પસથી આપણે આ કોર્પસ શિફ્ટ કરી શકીએ છીએ એક રેગ્યુલર એનપીએસ અકાઉન્ટમાં. એનો મતલબ એ છે કે 18 વર્ષની ઉંમરે જે મૂડી ભેગી થઈ ને એને આપણે એનપીએસ રેગ્યુલર એનપીએસમાં શિફ્ટ કરી દઈશું. તો એમાં આપણે 18 વર્ષથી લઈને 60 વર્ષની ઉંમર થાય બાળકની ત્યાં સુધી એ રોકાણ બી કરી શકશે, અને 60 વર્ષે જ્યારે મેચ્યોરિટીની એજ આવે છે એનપીએસની ત્યારે એમને એનપીએસના નિયમો પ્રમાણે 60% વિડ્રોવલ મળે, 40%થી એ એન્યુઇટી એટલે રેગ્યુલર ઇન્કમ માટે પેન્શન ચાલુ રહે એના માટે પ્લાન ખરીદી શકે. હવે આ એનપીએસની જો તમારે સંપૂર્ણ ડિટેલ જોઈએ છે ને તો કમેન્ટમાં મને જણાવજો, એનો પણ વિડીયો સૂન બનાવી દઈશું અગર તમને જોઈએ છે તો. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જેમ મેં તમને પહેલા કીધું, મહિને આપણે 833 રૂપિયા જ ઇન્વેસ્ટ કરવા છે, એટલે દર વર્ષે 10,000 રૂપિયા આપણું ઇન્વેસ્ટમેન્ટ થશે. માની લો બાળકની ઉંમર 3 વર્ષની છે જ્યારે આપણે શરૂ કરીએ છીએ ઇન્વેસ્ટ કરવાનું, તો 833 રૂપિયા દર મહિને કરીશું, અને બાળકની ઉંમર જો 18 વર્ષની થાય ત્યાં સુધી કરીએ છીએ તો આ 15 વર્ષમાં આપણું ટોટલ રોકાણ થઈ જાય છે 1,50,000 રૂપિયા. હવે રિટર્ન કેટલું મળી શકે? હિસ્ટોરિકલ ડેટા એવું કહે છે કે અત્યારે એનપીએસમાં જો તમે અગ્રેસિવ ઇન્વેસ્ટ કર્યું હોય તો છેલ્લા વર્ષોનો ડેટા આપણને 12.86% રિટર્ન દેખાડે. આ 12.86% અગર આપણે ગણીએ છીએ એગ્રેસિવ ઓપ્શન સિલેક્ટ કરીને, તો એવા સંજોગોમાં 18 વર્ષની ઉંમરે આપણા બાળક પાસે 4,52,000 રૂપિયા જેવા હશે આશરે. એનો મતલબ એ છે કે અગર આપણે જો વિડ્રોવલ કરીએ છીએ 2.5 લાખની ઉપર છે, એટલે અગર આપણે વિડ્રોવલ કરીએ છીએ અને વિડ્રોવલ થાય છે તો એ 90,000 રૂપિયાનું આપણે એટલે 20% લેખે 90,000 રૂપિયા વિડ્રો કરી દીધા. 3,60,000 રૂપિયાની જે એમની મૂડી બની છે એના ઉપર જો 6% પેન્શન પ્લાન એ બનાવે છે તો એવા સંજોગોમાં દર મહિને 1,800 રૂપિયાની એમની એક ફિક્સ્ડ ઇન્કમ થઈ ગઈ 18 વર્ષની ઉંમરથી આખી લાઈફ. પણ મારું તો ફેવરેટ ઓપ્શન મેં તમને કહી દીધું કે આ મૂડીને આપણે રેગ્યુલર એનપીએસ એકાઉન્ટમાં કન્વર્ટ કરી દઈશું. એટલે 18 વર્ષની ઉંમરે આ 4,52,000 રૂપિયાનું આપણે ખાલી એક રેગ્યુલર એનપીએસમાં કન્વર્ઝન કરી દઈએ છીએ. એના પછી આખી જિંદગી અગર આપણે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ એમાં કરતા નથી તો પણ એનપીએસમાં 12.86%નું રિટર્ન મળતું રહેશે ને એવા સંજોગોમાં આપણા 4,52,000 રૂપિયા બીજા 42 વર્ષ પછી 9,74,00,000 રૂપિયા થઈ જશે. અને અગર આપણે જો આ 833 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સારું રાખીએ છીએ, આ વર્ષે 10,000 રૂપિયા આપણે રોકતા નથી, તો એવા સંજોગોમાં આપણા 4,52,000નું ઇન્વેસ્ટમેન્ટ વત્તા બીજું 4-4.25 લાખ રૂપિયાનું જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 10,000 રૂપિયા પર મંથના લેખે, તો આ બંને ટોટલ થઈને આપણે જે લગભગ 9 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એ મૂડી આપણી બની જશે 11,40,00,000 રૂપિયાની, જ્યારે આપણા બાળકની ઉંમર 60 વર્ષની થશે. હવે તમને પ્રશ્ન એ જ થયો હશે ને કે આ તો ભાઈ બાળકની ઉંમર 60 વર્ષની થશે ત્યારે 11,40,00,000ની કિંમત જ શું હશે? તો એ પણ મેં ગણી લીધું છે. બાળક આજે 3 વર્ષના છે, 60 વર્ષની ઉંમર થશે એટલે 57 વર્ષ વીતી ગયા છે. સેબીના જ ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટરમાં મેં હિસાબ માર્યો અને 7% જો ફુગાવો 7% ઇન્ફ્લેશન આપણે ગણીએ છીએ ને તો એનો મતલબ એ થાય છે કે 57 વર્ષ પછીના 11,40,00,000ની કિંમત આજ પ્રમાણે 24-25 લાખ રૂપિયા જેટલી થાય છે. એનો મતલબ એવો થયો કે આજે આપણી જોડે એકસાથે 25 લાખની મૂડી આવી જાય તો આપણને કેવી સગવડ રહે. બસ આ આપણે આપણા બાળકનું આવું પ્લાનિંગ કરી દીધું ને એ પણ ફક્ત 833 રૂપિયા પર મંથથી. ઓબ્વિયસલી દરેક પેરેન્ટ અલગ અલગ વિચારે છે. મારો વિચાર એ છે કે અગર બાળકને ફ્યુચરની ચિંતા નહીં હોય તો એ પ્રેઝન્ટમાં પોતાના સ્કિલ્સમાં ઇન્વેસ્ટ કરી શકશે, કદાચ 1-2 રિસ્ક વધારે લઈ શકશે. તમારું શું કહેવું છે મને કમેન્ટમાં જણાવજો. અને આ એનપીએસ વાત્સલ્ય જો તમે ઊંડાણપૂર્વક સમજી ગયા હોય તો પણ મને કહેજો. બીજો કોઈ પ્રશ્ન છે તો કમેન્ટમાં કહેજો, આપણે વાતો કરીશું. અને આ વિડીયો ગમ્યો છે ને તો સબસ્ક્રાઇબ બટન દબાયા વગર જતા નહીં. ફરી મળીશું.